નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એમાં છે પાઠ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા। બરોબર, તો પાઠ તમને મેં જે 1 2 3 અને 9 તો સમજાવી દીધા છે, પણ આજે તમને હું પાઠ 4 પણ દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા પોતાની પુસ્તક કાઢે પેજ નંબર 17 સામાજિક વિજ્ઞાન એ ચોપડી કાઢજો। એમાં પાઠ છે 4 ભારતની પ્રારંભિક राज्य व्यवस्था। तो बाळ मित्रों તમે જુઓ કે ભારતની પ્રારંભિક એટલે કે શરૂઆતની જે રાજ્ય વ્યવસ્થા છે એ કેવી હતી, તો આપણે એના ઉપર આપણે આજ પાઠ સમજવાનો છે। તો જોઈએ આપણે કે ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે। શેમાંથી થાય છે? તો શું કહેવાય છે? વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે। તો ઋગ્વેદ કાલીન કે વેદ કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હોય છે કે ઋગ્વેદ કાલીનનું વેદ કાલીન કેવું હોય છે? તો આપણે તરત કહી શકીએ કે કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું। તેના વડાને રાજન્ય કહેવામાં આવતા અને જેની ચૂંટણી થતી। સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી। કઈ સભા? સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી। આ સમુદાયને વિસ કહેવામાં આવે છે। બાળકો ધ્યાનથી સમજજો કે આ સમુદાયને શું કહેવામાં આવે છે? તો તરત કહી શકીએ કે વિસ કહેવામાં આવે છે। તો ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી। તો આપણે જોઈએ સૌ પહેલા જનપદ। તો જનપદ છે ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પારંપરિક રાજ્યોની સ્થાપના થઈ। કઈ સાલમાં? તો કે ઈસવીસન 1000 ની આસપાસ। તો કઈ જગ્યાએ? તો તરત આપણે કહી શકીએ કે પંજાબ અને ગંગા નદીના કિનારે જુદા જુદા સમૂહ પ્રારંભિક અને રાજ્યોની સ્થાપના થઈ। તો જેને શું કહેવામાં આવે છે? જનપદ કહેવામાં આવે છે। પ્રશ્ન પૂછાય કે જનપદ કોને કહેવામાં આવે છે, તો તરત આપણે આ લખી શકીએ અને મોઢે પણ કહી શકીએ। તો જનપદ એટલે શું? તો કહેવાય કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન। જનપદ કોને કહેવામાં આવે છે? તો તરત આપણે કહી શકીએ કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન। જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો કે જનપદ શબ્દ છે શેની માટે વપરાતો હતો? તો તરત આપણે કહી શકીએ કે રાજ્ય માટે। જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી। કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોને તેમાં સમાવેશ થાય। તો આપણે જનપદ કોને કહેવાય એ આપણે સમજી લીધું। હવે જોઈએ મહાજનપદ। તો મહાજનપદ છે એને શું કહેવામાં આવે છે? આપણે જોઈએ કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે। કેટલા? તો તરત કહી શકાય કે 16 જેટલા મહાજનપદો જોવા મળે છે। આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા? તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા। આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલ છે। તો બાળ મિત્રો 16 જે મહાજનપદો છે એ આ કોષ્ટકમાં તમને જોવા મળે છે। તો 16 મહાજનપદો છે એનો ક્રમ લખ્યો છે મહાજનપદ અને રાજધાની અને વર્તમાન। તો બાળ મિત્રો આ તમારે ઘરે સમજવાનું છે કે મહાજનપદ કેટલા છે, રાજધાની કેટલી છે અને વર્તમાન પદો। બરોબર, તો હવે જોઈએ આગળ પેજ નંબર 18 કે પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાલ ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા। જે આપણે તમારા ચોપડીમાં જોજો બ્લુ કલરનો છે કોઠો, એની અંદર 16 મહાજનપદો લખેલા છે। તો એ મહાજનપદોનું આપણે જોયું। તો કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે। કેટલા? કે અમુક જે 16 મહાજનપદો છે એ આપણે કોષ્ટકમાં જ બતાવવામાં આવ્યા છે અને જે બીજા છે એ નકશા દ્વારા બતાવવામાં આવ્યા છે। તો બાળ મિત્રો તમે જોજો 18 નંબરનું પેજ છે એમાં
મહાજનપદ અને નગર તમને જોવા મળશે. નકશો આપેલો છે ભારતનો, એની અંદર તમને મહત્વપૂર્ણ જનપદ અને મહાજનપદ અને નગર તો આ નકશાની અંદર તમને જોવા મળશે. તે તમે ધ્યાનથી સમજજો ઘરે. હવે જોઈએ આગળ નંબરના પેજ ઉપર 19. તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. હવે જોઈએ કે રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા હતા. આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કોશલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. હવે જોઈએ મગધ. રાજાશાહીની રાજ્ય વ્યવસ્થા આપણે જોઈ લીધી, તો હવે એનું મગધ જોઈએ કે શું છે. તો રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. તો મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. તો કયા કયા હતા તો આપણે જોઈએ. એ હર્યક વંશ. તો આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. કયા નામનો રાજા હતો તો આપણે કહી શકીએ કે બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી, જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. કયા કિનારે આવેલું હતું તો આપણે તરત કહી શકીએ કે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસક પર આવ્યો. એના પછી કોણ આવે છે તો કે છે એનો પુત્ર અજાતશત્રુ. તેણે પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વજ્જી, શંખ અને યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. હવે જોઈએ એનું બીજું નાગવંશ. તો હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. હવે જોઈએ નંદવંશ. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. તો આપણે કહી શકીએ કે કયો રાજા તો આપણે તરત કહી શકીએ કે મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. તો આપણે છે મગધના 3 આપણે મુદ્દા જોયા, એમાં 3 મજબૂત વંશો શાસન કર્યું. તો કયા કયા? હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. એ આપણે 3 જોઈ લીધા. તો હવે જોઈએ ગણરાજ્ય. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્યો. ગણરાજ્ય કોને કહેવામાં આવે છે તો તરત આપણે આજે લીટી વાંચી એનો એ જવાબ થશે. તો ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. બાળમિત્રો જે ગણ આપણે ઘણા બધા ગણ છે, તો એના ગણનો બીજો અર્થ શું કહેવામાં આવે છે તો કે છે સમૂહ કહેવામાં આવે છે. એક કરતાં વધારે સભ્યો સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. બાળમિત્રો ખાસ ધ્યાન રાખજો કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો, પણ ક્યારે કેટલાક એવા રાજ્યો હતા એની અંદર જે રાજ્યને ગણરાજ્ય કહી શકાય દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને શું કહેવામાં આવે છે તો કે છે ગણરાજ્ય કહેવામાં આવતું. જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલીના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. શેમાં તો ગણરાજ્યની અંદર. તો એમ કહેવાય છે કે ત્યાં એ સમયમાં બધા જ સભ્યને
રાજા જેવો દરજ્જો એટલે કે સ્થાન આપવામાં આવતું હતું. હવે જોઈએ વૈશાલી વજ્જી રાજ્યો. તો રાજસત્તા મહારાજ્યો આસપાસના પ્રદેશો તાંબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લિચ્છવી, વજ્જિત, જ્ઞાતુ, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાણીતા 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું એ વજ્જી સંઘ નામે ઓળખાયું. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વૈશાલી હતું. કે લિચ્છવીઓનું પાટનગર કયું હતું? તો પ્રશ્નનો જવાબ થશે વૈશાલી. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું. તો જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી અને સભામાં સભ્યો બેસતા અને બધા જ કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર તરીકે ઓળખાતી હતી. જે આની સભા ભરાતી હતી ગણરાજ્યોની, વૈશાલી વજ્જિત રાજ્યની જે સભા ભરાતી હતી એ સભા કઈ જગ્યાએ ભરાવાની વાત કરતી? તો કે છે સંથાગાર તરીકે ઓળખાતી હતી. તો ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. કોની પસંદગી થતી હતી એ સભાની અંદર? તો આપણે કહી શકીએ કે વૃદ્ધોની તેમજ યુવાઓની પસંદગી થતી હતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ અને પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી. જ્યારે પણ કોઈ સભ્યની પસંદગી કરવામાં આવતી ત્યારે ચૂંટણી કરવામાં આવતી હતી. તો ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. શું કહે છે કે ગણરાજ્યની અંદર પ્રત્યેક સભ્ય હોય છે દરેકને શું કહેવામાં આવતા હતા? તો કે છે રાજા કહેવામાં આવતા હતા. તો ગણરાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. તો હવે જોઈએ બાળ મિત્રો આગળ જુઓ કે ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. હવે ગણરાજ્યનું આપણે આગળનું જોઈ લીધું, ચૂંટણી કઈ રીતે થાય છે એ બધું. તો હવે જોઈએ ગણરાજ્યનું સમય અને સમાજ જીવનનું અને રાજ્ય વ્યવસ્થા. તો જોઈએ આપણે કે પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. એ આપણે અમુક આગળના પાઠમાં તમને મેં સમજાવ્યું હતું, એ તો તમને સમજમાં આવી ગયું કે પુરાતત્વશાસ્ત્રીઓ આ સમયે કેવા કપડાં પહેરતા હતા, કઈ રીતે રહેતા હતા, એ બધું તમને થોડા આગળ મેં તમને સમજાવ્યું. ફરીથી પણ આ પાઠની અંદર આવ્યું છે. તો આપણે જોઈએ કે કેવા ઘરોમાં રહેતા હતા? તો કે છે સાદા ઘરોમાં રહેતા હતા. અને એમની પ્રવૃત્તિ શું હતી? તો પશુપાલનની પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. શું કહે છે? પહેલાના સમયની અંદર પુરાતત્વશાસ્ત્રીઓ જ્યારે આની શોધ કરે છે ને ત્યારે એમને ખ્યાલ આવે છે કે વધારે શેનો વાસણનો ઉપયોગ કરતા હતા? તો કે છે માટીના વાસણોનો. તો આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. તમને ચિત્રની અંદર જોવા મળશે, સામે જોજો કે વાસણ બનાવેલું છે, એની અંદર જુઓ ને એવું ડ્રોઈંગ કરેલું છે કે એવા ચિત્રકામથી તેમણે પોતાના વાસણો બનાવ્યા હશે. તો આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો ઘૂસર પાત્ર હતા. તો લખ્યું છે અહીંયા ચિત્રિત ઘૂસર પાત્ર એવા નામથી ઓળખાતા હતા. તો આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતા હતા. તો આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ
કિલ્લાઓ બાંધવામાં આવતા હતા. તો આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા. એ સમયની અંદર કિલ્લાઓ કેવા બાંધવામાં આવતા હતા? તો કે જે ઊંચા અને ખૂબ જ મજબૂત. તો તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. તમે કહી શકો કે પહેલા જમાનાના જે કિલ્લાઓ છે એ મજબૂત બનાવતા હતા, પણ શેમાંથી બનાવવામાં આવતા હતા? તો આપણે કહી શકીએ કે પથ્થર અને ઈંટનો ઉપયોગ કરતા. તો કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. તો પ્રયાગરાજની મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાની ગણાય છે. કેટલા વર્ષો પહેલાની? તો કે છે 2500 વર્ષ પહેલાની. એટલે સંભવતઃ આ સમય આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. કોણ કે છે આ બધું? પુરાતત્વ શાસ્ત્રીઓ બધી શોધ કરે છે ત્યારે એમને આ બધી ખબર પડે છે. તો આ સમયના તમામ મહાજનો પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. તો આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. તમને ખબર જ છે કે ખેતી ગામડામાં કરતા ત્યારે રાજાનું ચાલતું હતું ત્યારે, બરોબર? તો એ સમયની અંદર જ્યારે ખેતી કરવામાં આવતી ત્યારે અડધો ભાગ છે કોને આપવામાં આવતો હતો? તો રાજકોષને. જે રાજા જે રહેતા હોય એ રાજાને અડધા ખેડૂતનો જે પણ વાવ્યું હોય એ અડધા ભાગનો પણ એમને દેવામાં આવતું હતું. તો કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. શું કે છે? પશુપાલનનો ઉપયોગ કરતા તો પણ પશુઓ અડધા એમને દેવામાં આવતા હતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પણ કર આપતા. જ્યારે વેપારીઓ આ બધી વસ્તુ કરતા તો પણ એનો કર તેમને આપતા હતા. મહાજન પદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો. કોના? તો કે લોખંડના ઓજારો વધારે પડતા ખેતીમાં ઉપયોગ કરવામાં એનો આવતો હતો અને એમાં પણ એમને સુધારો થયો. તો બાળ મિત્રો આપણે અહીંયા જોઈ લીધું, પણ પાઠ અહીંયા આ પૂરો થાય છે કેમ કે આ પાઠ થોડુંક નાનું છે. એટલે પાઠ 4 મેં તમને સમજાવ્યું છે, પણ મેં સમજાવી દીધું એટલે પતી ગયું એવું નથી રાખવાનું બાળકો. તમારે આ પાઠ ધ્યાનથી ઘરે વાંચવાનું છે. વાંચીને એમાં તમારે સમજવાનું છે અને સ્વાધ્યાય છે હું પછી તમને લખાવું છું. પણ આ પાઠના અમુક મુદ્દા મેં તમને બોર્ડવર્ક કર્યા છે એ તમારે સમાજની નોટમાં લખવાનું રહેશે. તો જોઈએ આપણે કે મુદ્દા કયા કયા છે બાળ મિત્રો. તો ધ્યાનથી સમજજો કે પહેલો જ મુદ્દો છે કે ભારતીય રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે. બીજો જોઈએ કપિલાય શાસન વ્યવસ્થામાં તેના વડાને રાજન્ય કહેવામાં આવતો અને તેની ચૂંટણી કરવામાં આવતી હતી, જે આપણે પાઠમાં સમજી ગયા. હવે ઈસવીસન 1000 વર્ષની આસપાસ પંજાબ અને ગંગા નદીના મેદાની વિસ્તારમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ અને તેને જનપદ કહેવામાં આવે છે. તમને મેં પહેલા કીધું હતું કે જનપદ કોને કહેવામાં આવે છે, તો તમને સમજણ તો પડી ગઈ હશે. આ પ્રશ્નનો જવાબ થશે. અને ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજન પદો હતા. તો તેમાં 2 પ્રકારની શાસન વ્યવસ્થા હતી. કેટલા પ્રકારની શાસન વ્યવસ્થા હતી? તો કે છે 2 પ્રકારની. કઈ કઈ? ગણરાજ્ય અને રાજાશાહી. એ આપણે પાઠની અંદર જોઈ લીધું. તો હવે જોઈએ કે નાગવંશમાં શિશુનાગ નામનો શાસક થઈ ગયો અને તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો. રાજાઓ પોતાની રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા હતા. આપણે પાઠમાં સમજીએ કે રાજાઓ હોય છે એ કેવા કિલ્લા બનાવતા હતા. આપણે તરત કહી શકીએ ને કે પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા હતા. તો જ્યારે સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે મગધ પર નંદવંશનો શાસક ધનનંદ રાજ્ય કરતો હતો. 8 કે 9 જાતિના લોકોના સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. તો આથી તો તેને વૈશાલીના વજ્જેસમનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યોની સભામાં
સભ્ય તરીકે વૃદ્ધો અને તેમજ યુવાનોની પસંદગી થતી હતી. એ પણ આપણે પાઠમાં સમજ્યા કે જ્યારે પણ ગણરાજ્યની સભામાં ચૂંટણી થતી તો ત્યારે કોને ભેગા કરવામાં સમાવેશ કરવામાં પસંદગી કરવામાં આવતી? વૃદ્ધો અને યુવાનોની. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતું. આ સમયમાં તમામ મહાજન પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે ઊંચા અને મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. મહાજન પદો સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારો થતો હતો. તો બાળ મિત્રો, પાઠ 4 મેં તમને સમજાવી દીધો છે. હવે હું તમને આગળના લેક્ચરમાં એનો સ્વાધ્યાય સમજાવીશ. પણ દરેક બાળ મિત્રો અભ્યાસક્રમ મેં પરીક્ષાનો લખાવ્યો છે કે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 1, 2 અને 3 અને બીજો છે 9મો. આ પાઠ તમારે સદેપોથીમાંથી તૈયાર કરવાનું છે અને વાંચવાનું છે અને પરીક્ષાની તૈયારી કરવાની છે. ચલો બાળ મિત્રો આવજો.